તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પ્યારેલાલે ઉમેદવારી પરત ખેંચી લીધી છે। સુરતમાં ઇતિહાસ રચાયો છે। તો સર્વપ્રથમ આ વખતે સુરતમાં ઇતિહાસ રચાયો છે। પ્યારેલાલ ભારતીય ઉમેદવારી પરત ખેંચી લીધી છે। તો સુરત લોકસભા બેઠક હવે બિનહરીફ થઈ ગઈ છે। તો એકમાત્ર ઉમેદવાર સામેના બધા ખેલાડીઓ ઘર ભેગા થઈ ગયા છે। સુરતમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો તે યથાવત જોવા મળી રહ્યો છે અને અત્યારે પ્યારેલાલ ભારતીય ઉમેદવારી પરત ખેંચી લીધી છે। સુરત લોકસભા બેઠક હવે બિનહરીફ થઈ ગઈ છે। તો સર્વપ્રથમ વખત સુરતમાં આ પ્રકારનો ઇતિહાસ રચાયેલો જોવા મળી રહ્યો છે। તો એકમાત્ર ઉમેદવાર જે ભાજપના ઉમેદવાર છે મુકેશ દલાલ તે યથાવત જોવા મળી રહ્યા છે અને તેમની સામે જેટલા ઉમેદવાર હતા તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં પ્યારેલાલ ભારતીય ઉમેદવારી પરત ખેંચી છે, શું છે વધુ વિગત? ચોક્કસ એ પ્રકારે આખી માહિતી જે છે સામે આવી છે અને તેમાં કહી શકાય કે આ માહિતી જે છે તેમાં પ્યારેલાલ ભારતી જે છે તેમણે પોતાનું ફોર્મ જે છે તે પરત ખેંચ્યું છે। સૂત્રો દ્વારા માહિતી મળીને તેને લઈને સ્પષ્ટ કહી શકાય કે સુરતની ચૂંટણી જે છે તે બિનહરીફ થઈ ગઈ છે અને જે પ્રકારનો આખો માહોલ ઉભો થયો હતો, અલગ અલગ અટકળો ચાલી રહી હતી, તેમાં સ્પષ્ટ કહી શકાય કે આ ચૂંટણી જે છે તે બિનહરીફ થઈ છે। એટલે ચૂંટણી સુરત લોકસભામાં ચૂંટણી નહીં થાય, બિનહરીફ સીટ જે છે તે જાહેર થઈ છે। મુકેશ દલાલ છે તે બિનહરીફ જાહેર થયા છે। તમામથી જ અટકળો ચાલી રહી હતી। પ્યારેલાલ ભારતી જે છે તે સંપર્ક મેળવણા થયા હતા, તેમણે અત્યારે તેમના જે ડોક્યુમેન્ટો છે તે રજૂ કરીને પોતાનું ફોર્મ જે છે તે પરત ખેંચી લીધું છે અને તે પ્રકારની તમામ માહિતીઓ જે છે તે મળી છે। સૂત્રો દ્વારા જે પ્રકારે અત્યાર સુધી માહિતી મળી હતી તેને લઈને સ્પષ્ટ સાબિત થયું છે કે સુરતની લોકસભાની જે બેઠક છે તે બિનહરીફ થઈ છે। એટલે જે પ્રકારની અટકળો ચાલી રહી હતી, જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સુરતની સીટ જે છે તે ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ ફાળે ગઈ છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે અત્યારે જે તમામ અટકળો છે તે અટકળોમાં અંત આવ્યો છે અને સુરતની જે સીટ છે તે બિનહરીફ સામે આવી છે। જી શ્રી દિવ્યેશ, સુરત બેઠક પર કુલ કેટલા ઉમેદવાર હતા અને ફોર્મ પરત ખેંચનાર ઉમેદવાર કયા કયા છે? તે કોઈ ઉમેદવાર સાથે વાતચીત થઈ છે તમારી? ચોક્કસ જે વાત કરીએ તો જે પ્રકારે આખો સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે જે પ્રકારની જે ચૂંટણીની આખી વાત ચાલી રહી હતી તેમાં જે 9 ફોર્મ હતા તે 9 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા, કારણ કે કોંગ્રેસના જે બંને ફોર્મ હતા તે રદ થયા હતા, જેમાંથી બહુજન સમાજ પાર્ટી, સરદાર વલ્લભ પટેલ પાર્ટી, ગ્લોબલ રિપબ્લિક પાર્ટી, લોક પાર્ટી અને 4 અપક્ષ એમ કરીને 9 જેટલા લોકો જે છે તેમના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા। પરંતુ હાલ તમામ આ ઉમેદવારો જે છે તે પાછલા બારણથી આવીને જતા રહ્યા છે અને તમામે પોતાના ફોર્મ જે છે તે પરત ખેંચી લીધા છે। એટલે સ્પષ્ટ થઈ ગયું છે કે સુરતની ચૂંટણી જે છે તે બિનહરીફ સાબિત થઈ છે અને સુરતમાં જે છે તે આ વખતે લોકસભાની ચૂંટણી બિનહરીફ જે છે તે જાહેર થઈ છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે તમામ 8 જે ઉમેદવારો હતા તે 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। એટલે સ્પષ્ટ થઈ ગયું છે કે બિનહરીફ જે છે તે સુરતની આ વખતની લોકસભાની। શ્રી દિવ્યેશ, અમારી સાથે જોડાયેલા રહેજો। તો સુરતમાં દેશની પહેલી બિનહરીફ બેઠક જોવા મળશે, જેમાં ભાજપ દ્વારા જ આખો ખેલ રચવામાં આવ્યો તેવી વિગતો। ભાજપ ચૂંટણી વગર જ બિનહરીફ થઈ ગઈ છે। સુરત બેઠક પર એકમાત્ર ઉમેદવાર જોવા મળી રહ્યા છે ભાજપના મુકેશ દલાલ અને તેમની સામેના બધા ખેલાડીઓ ઘર ભેગા થયેલા જોવા મળી રહ્યા છે। લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ છે। તો સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની ગઈ છે। તો સુરતમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો હતો, સુરત બેઠક પર કુલ 9 ઉમેદવાર હતા, તેમાંથી 8 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા છે અને અત્યારે હાલ ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલ તે બિનહરીફ બેઠક થઈ ગઈ છે। અત્યારે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, સુરત બેઠક પર જે 9 ઉમેદવાર હતા તેમાંથી 8 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા છે, શું છે વધુ વિગત? સૌથી મોટી સફળતા ભાજપ માટે રાજ્યની અંદર અને ખાસ કરીને દેશની અંદર પ્રથમ જે સીટ છે તે ગુજરાતમાંથી મળી છે। 26માંથી 26 બેઠકની જે વાત હતી, હેટ્રિકની વાત હતી, તે હેટ્રિકની શરૂઆત છે તે ભાજપની થઈ ચૂકી છે। શ્રી ગણેશ જે છે સીટો જીતવાના તે પણ થઈ ચૂક્યા છે અને ખાસ કરીને જે સીટની અંદર વિવાદો 24 કલાક સુધી ચાલ્યા તે બાદ હવે ભાજપને આ પ્રથમ સફળતા મળી। જે અપક્ષ ઉમેદવારો હતા તેમણે પણ પોતાના જે ફોર્મ છે તે પરત ખેંચી લીધા છે। એટલે કે ભાજપનો જે વિજય જે છે તે વિજય રથ સુરતથી શરૂ થયો છે। પાર્થ પટેલ આઉટપુટ હેડ આપણી સાથે। પાર્થભાઈ, જે પ્રમાણે શરૂઆત જે છે જીતની એ ધીરે ધીરે થઈ ચૂકી છે। બિલકુલ મેહુલ, ગુજરાતની અંદર 26 બેઠક પર લોકસભાની ચૂંટણી થવાની હતી।
આ ટેગલાઇન હવેથી હેડલાઇન આ ખોટી પડશે. એની જગ્યાએ હવે 25 જગ્યાએ ચૂંટણી થશે. આ સત્ય હકીકત છે. 2 દિવસ પહેલાં જે ડ્રામા થયો ત્યારબાદથી અત્યાર સુધીની અપડેટની વાત કરવામાં આવે તો ત્યાંના કોંગ્રેસના ઉમેદવાર હતા, એની અંદર ફોર્મની અંદર સહી નથી, ત્યારબાદ એમનું ફોર્મ કેન્સલ કરવામાં આવ્યું. આજ સવારથી લઈને 8 ઉમેદવાર હતા અને લાસ્ટની અંદર માત્ર 3 ઉમેદવાર એટલે ભારતીય જનતા પાર્ટીના અને એક બીએસપીના અને એક અપક્ષનું ઉમેદવાર એટલે ટોટલ 3 ઉમેદવાર હતા. એમાંથી 2 ઉમેદવારોએ અત્યારે પાછી પરત ખેંચી લીધી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે તેના ઉમેદવાર છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહી રહ્યા છે કે અમે ચૂંટણી લડવા માટે તૈયાર છે, પણ આ અંદરના મેસેજ છે આખો ખેલા ભારતીય જનતા પાર્ટી કમલમમાંથી રચાયો છે. પહેલેથી ખબર જ હતી કે સુરતની બેઠક બિનહરીફ થવાની છે. વાત આપણે મેહુલ બીજી કરીએ તો આખા દેશની અંદર અત્યાર સુધી 28 બેઠકો જે બિનહરીફ થઈ છે. અત્યાર સુધી જ્યાં જ્યાં લોકસભાની ચૂંટણી આપણા દેશમાં થઈ છે અત્યાર સુધી 28 બેઠક પર અત્યારે બિનહરીફ થઈ છે. અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બિનહરીફ આ બેઠક થઈ છે. અને સુરતની બેઠક ઉપર 73 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસના કોઈ ઉમેદવાર ત્યાં નથી લડતું. આ સત્ય હકીકત ઘટના છે. એટલે કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે ભવિષ્યમાં પણ સુરતની અંદર પોતાના ઉમેદવાર ના રાખવા જોઈએ. તમારો આ બાબતે શું કહેવાનું છે? બિલકુલ, હવે આ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિચારવાની જરૂર છે, કોંગ્રેસના નેતાઓએ વિચારવાની જરૂર છે. કેમ કે દર વખતે એની એ જ વાત આવે છે, કોંગ્રેસ ઊભી થાય છે પછી ધડામ લઈને નીચે બેસી જાય છે. કેમ કે આ બહુ મોટી લોકશાહીની અંદર આ બહુ મોટી વાત કહેવાય જ્યાં ચૂંટણી ના થાય. સુરતના મતદારોનો શું વાંક? કેમ કે કોંગ્રેસના લીધે જ ને સુરતના મતદારોનો શું વાંક? જેમને 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે એમનો શું વાંક? એમને મત આપવો હતો, એમને વોટ આપવો હતો. તેના નેતા તેને ચૂંટણીમાં જીતાડવા હતા, હરાવવા હતા. ત્યાં આગળથી જીતીને સારું કામ થાય સુરતની અંદર. પણ ઓપરેશન ક્યાંક લોટસ ચાલ્યું છે. આખરે 10 મિનિટ પહેલાં સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા સુરત કલેક્ટર કચેરી સુધી ચાલ્યો છે. સુરત કલેક્ટર કચેરીના પાછલા બારણેથી જે બીએસપીના ઉમેદવાર હતા પ્યારેલાલ તે અંદર પહોંચ્યા, ઉમેદવારી ખેંચી લીધી. ત્યારબાદ ત્યાંના મુકેશ દલાલ છે એ બિનહરીફ થઈ ગયા છે. એટલે ગુજરાતની અંદર હવે માત્ર 25 બેઠક ઉપર જ તે ચૂંટણી થશે. મેહુલ, એક છે ને કે રમૂજ પણ મને અત્યારે યાદ આવે છે કે સુરતનો લોચો હંમેશા વખણાય છે. તમારું શું કહેવું છે? રાજકીય લોચો થઈ ગયો લાગે છે. બિલકુલ, સુરતની અંદર છે ને લોચો વખણાય છે, પણ અત્યારે સુરતની અંદર લોચો પડી ગયો છે. અને આ લોચો કાલે કોંગ્રેસમાં પડ્યો હતો, આજે અપક્ષ અને બીએસપીમાં લોચો પડી ગયો છે. એટલે આ લોચો પડ્યો એ ત્યાંના પોલિટિકલ માટે પડ્યો હતો લોચો, પણ ભારતીય જનતા પાર્ટી માટે તો અત્યારે સુરતની ફેમસ ઘારી અત્યારે બધા ખવડાવશે એકબીજાને. કેમ કે ટૂંક સમયની અંદર મને જે મેસેજ મળ્યા છે ભારતીય જનતા પાર્ટી આજે બેઠક બિનહરીફ થઈ છે એ બિનહરીફ બેઠકનું દરેક જગ્યાએ સેલિબ્રેશન પણ કરી શકે છે. એટલે કે ઉજવણી જે છે થવાની છે, કારણ કે ઉજવણીનો માહોલ જે છે રાજ્યની અંદર વધારે હોય છે અને દરેક વસ્તુમાં ઉજવણી હંમેશા થતી હોય છે. આ રીતની એક ઉજવણી જે છે તે ફરી વખત થશે. રામ મંદિરનો મુદ્દો હતો, 370નો મુદ્દો હતો અને હવે જે બિનહરીફ ચૂંટણી અને સાથે જ સુરતના જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે આ માટે પણ જે છે જાહેરાત અને પ્રચાર અને પ્રસાર થવાનું છે પૂરેપૂરું લાગી રહ્યું છે. કારણ કે હવે પ્રચાર અને પ્રસાર તો પૂરજોશમાં ચાલવાના છે. આ બાબતે તમે શું માનો છો? બિલકુલ મેહુલ, આ અત્યાર સુધીના એક બીજું અપડેટ આપી દઉં કે આ કલેક્ટર દ્વારા ત્યાંથી સૂત્રો તરફથી આ માહિતી મળી છે 3 વાગે. કેમ કે પરત ખેંચી લીધું તે હકીકત સમાચાર છે, પણ સત્તાવાર જાહેરાત આની 3 વાગે થશે. કેમ કે આજે છેલ્લો દિવસ છે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાનો. આજે 3 વાગે આખા ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે. પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એટલે એનું સ્વાભાવિક રીતે આપણે માની જ લેવું પડે. કેમ કે જે મુકેશ દલાલ છે ભારતીય જનતા પાર્ટીના, તેમની સામે કોઈ ઉમેદવાર ત્યાં આગળ નથી. ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલે કહ્યું હતું કે અમારે ચૂંટણી લડવી છે, ત્યાં આગળ કોઈ સારો નેતા નથી, કોઈ અમારી સામે ઊભું રહેવા માટે નથી. અત્યારે 2:30 વાગ્યા સુધી મુકેશ દલાલ ત્યાં આગળ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આ ત્યાંના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જ્યારે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી ત્યારે એમને કહ્યું હતું. પણ મહત્વની બાબત એ છે કે પ્રચાર એક બાજુ ચાલતો હતો, બીજી બાજુ ખેલા ઓપરેશન ચાલતું હતું અને ત્રીજી બાજુ જે બીએસપીના ઉમેદવાર હતા પ્યારેલાલ
તેને લઈને જે સસ્પેન્ડ હતું અને આખરે પાટલા દરવાજાથી પહોંચી ગયા અને ઉમેદવારી પાછી ખેંચી લીધી. આ પાછલા દરવાજાનો ખેલ ઘણી વખત મતદારોને નિરાશ કરવાનો પણ હોય છે. જે પ્રમાણે પોલિટિકલ એક હેલ્ધી પોલિટિક્સ થવું જોઈએ રાજ્યની અંદર એવું થતું નથી. પારદર્શિતાની મોટી મોટી વાતો થાય છે, પરંતુ આ ક્યાંક અલગ જ દિશા જે રાજકીય દિશા જે દેખાડી રહી છે. બિલકુલ, વાત આપણે જો દિશાની વાત કરવામાં આવે તો પેરેલાલે આખી આ ગેમ હતી એ પેરેલાલ પર અટકી હતી અને એમને ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્યાં આગળ બિનહરીફ થઈ ગયા છે. હવે વાત આપણે લોકશાહીની કરવી છે. લોકશાહીની અંદર ચૂંટણી થવી એ પણ જરૂરી છે, બરાબર, પણ આ ચૂંટણી હવે નહીં થાય. ત્યાં આગળ સારા નેતા એમને ઓલરેડી ભારતીય જનતા પાર્ટીને મળી ગયા છે, કેમ કે કોંગ્રેસના જે નેતા હતા તેમને જે એફિડેવિટ હતું એની અંદર જે સહી હતી તે નથી કરી, ખોટી કરી હતી, આ બધી વાર્તાઓ સામે આવી હતી. ત્યારબાદ કલેક્ટરે નિર્ણય કર્યો હતો અને કલેક્ટરે કીધું કે આ ફોર્મ કેન્સલ કરવામાં આવે છે. સાથે સાથે ડમી ફોર્મ પણ કેન્સલ કરવામાં આવ્યું હતું. અને પણ મહત્ત્વની બાબત એ કહી શકાય કે સુરતની અંદર હંમેશા લોચો પડે છે, કેમ કે આપણે વિધાનસભાની અંદર થોડા સમય પહેલાં પાછળ જઈએ તો વિધાનસભાની અંદર જે આમ આદમી પાર્ટી ત્યાં આગળ વર્ચસ્વ ધરાવતી હતી ત્યાં પણ લોચો પડ્યો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ત્યાં આવી ગઈ, કેમ કે જ્યાં એમના ઉમેદવારો થોડા હતા એ પણ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. પણ વાત એ છે, આની અંદર જનતાનો શું વાંક? આની અંદર જે ફર્સ્ટ વોટર છે એમનો શું વાંક? આની અંદર જેમને મતદાન કરવું છે એમનો શું વાંક? આની અંદર જે 2 દિવસ પહેલાં સ્ટોરી આવતી હતી 101 વર્ષના જે માજી છે એમને મત આપવો હતો એમનો શું વાંક? કેમ કે મતદાન થવું આ લોકશાહીની અંદર જરૂરી છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ આની પાછળ ખેલા કર્યા છે. લોકશાહીમાં જે અબાધિત હક અધિકાર જે રહેલો છે મતદારોનો તે ક્યાંક ને ક્યાંક અત્યારે છીનવાઈ ગયો તેવું લાગી રહ્યું છે. જે પ્રમાણે પણ જે લોચો થયો, લોચાને જે ક્લિયર કરવાની વાત અને સાથે સાથે જે અપક્ષ ઉમેદવાર બહુજન સમાજવાદી પાર્ટી, આ એક પણ મોટી રાષ્ટ્રીય પાર્ટી છે ને આના જે ઉમેદવાર છે તેણે પણ પાછલા બારને જ્યારે ફોર્મ પાછું ખેંચી લીધું એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એક પ્રકારે જે એક ષડયંત્ર જે હોઈ શકે, ખાસ કરીને ચૂંટણી જીતવાનું, ચૂંટણી હારવાનું અને પોતાના ખિસ્સા ભરવાનું, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ચૂંટણીમાં જે લોકશાહીમાં જે ઉમેદવારો માટે 5 વર્ષ મળતા હોય છે, 5 વર્ષ બાદ પોતાના ઉમેદવાર જે સારા પસંદ કરવાની વાત હોય છે, પરંતુ આ રીતે જે લોકશાહીનું જે ખૂન છે તે થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે. અને રાજકીય નેતાઓના જે ઈચ્છાશક્તિ અને રાજકીય નેતાઓની જે વસ્તુઓના લીધે ઘણી બધી સમસ્યાઓનો સામનો સામાન્ય નાગરિકો પણ કરી રહ્યા છે. જી મેહુલ, અમારી સાથે જોડાયેલા રહેજો, અમે તમારી પાસેથી વધુ વિગતો લેતા રહીશું. ન્યૂઝ પર મોટા સમાચાર. સુરતની જે લોકસભાની જે બેઠક છે તે બિનહરીફ થવા જઈ રહી છે. જે પ્રકારે અત્યારે પ્યારેલાલ જે છે તે એક જ હતા અને આ અત્યારે પણ તેઓ દસ્તાવેજ લઈને, ડોક્યુમેન્ટ લઈને અહીંયા પહોંચ્યા છે. એટલે ટૂંક સમયમાં આ જે છે તે ઓફિશિયલી આખી માહિતી સામે આવેલી છે. જે પ્રકારે સૂત્રો દ્વારા જે માહિતી મળેલી છે તેમાં ખાસ કહી શકાય કે બિનહરીફ જે છે તે જાહેર થઈ છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરતની જે ચૂંટણી છે તે બિનહરીફ થશે અને ખાસ કરીને આ તમામ માહિતી જે છે તે લોકસભાની ચૂંટણી સૂત્રો દ્વારા મળી રહી છે અને બિનહરીફ જે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અટકળો ચાલી રહી છે તેમાં સ્પષ્ટ હવે થોડી જ વારમાં જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે તમામ ફોર્મ જે છે તે પરત ખેંચી લેવામાં આવ્યા છે અને જે આ ચૂંટણી જે છે તે બિનહરીફ થઈ શકે છે. અને સૂત્રો દ્વારા જે પ્રકારે માહિતી મળી રહી છે ત્યારે તમામ ફોર્મ જે છે તે પરત ખેંચાયા છે અને માત્ર ને માત્ર મુકેશ દલાલ જે છે તેમનું ફોર્મ છે તેને લઈને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બિનહરીફ ચૂંટણી છે તે થશે અને આ વખતે બિનહરીફ જે છે તે ચૂંટણી સ્પષ્ટ થઈ રહ્યું છે અને ટૂંક જ સમયની અંદર જે પ્રકારે આખી જે માહિતી સામે આવેલી છે તેમાં જે કહી શકાય કે જે ઉમેદવાર છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને પોતાના ફોર્મ જે છે તે થોડી વારમાં ખેંચી અને સત્તાવાર રીતે માહિતી જે છે તે મળી શકે છે.